શરૂઆત ઉપલેટા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના અનેક વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓના ઢાંકણા ગાયબ થયા છે અથવા તો તૂટેલી હાલતમાં છે, જેના કારણે નગરજનોને ભારે પરેશાની પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં સુરક્ષા માટે જરૂરી ઢાંકણા મૂકવામાં ન આવતા ખુલ્લી કુંડીઓ જોખમરૂપ બની છે। સ્થાનિક સદસ્યના જણાવ્યા મુજબ આશરે 200 જેટલી ભૂગર્ભ કુંડી તૂટેલી હાલતમાં છે અથવા ઢાંકણા વગર ખુલ્લી પડી છે। આ કારણે અબોલ પશુઓ ઘણી વખત કુંડીઓમાં પડી જાય છે, જેને જીવદયા પ્રેમીઓ મહેનતપૂર્વક બહાર કાઢે છે। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। ઉપલેટા વોર્ડ નંબર 8ના સુધરાઈ સદસ્યએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા નગરપાલિકા સામે કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આપી છે। ભાજપ સંચાલિત નગરપાલિકાને 10 મહિના થયા હોવા છતાં શહેરની હાલત ખરાબ થતી જતી હોવાનો આક્ષેપ થયો છે। આધુનિક સમયની સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક તમામ ખુલ્લી કુંડી પર નવા અને મજબૂત ઢાંકણ મૂકવામાં આવે। છેલ્લા 1.5 વર્ષથી આ કુંડીઓની સમસ્યા છે અમારી ગલીમાં, જેને નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર અરજીઓ કરવા છતાં પરંતુ આ તંત્ર કોઈ એક્શન લેતું નથી। આ કુંડીઓ એટલી બધી બિસ્માર હાલતમાં પડી છે કે આમાં નાના બાળકો, બાઇકવાળા, મૂંગા જનાવર આ ગમે ત્યારે આકસ્મિકનો ભોગ બનશે અને બનશે પછી ધ્યાન દેશે શું? આ અમારો સવાલ છે। આજ દી સુધી કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને અમે બધા ભેગા મળી અને આ કુંડીઓને ઢાંકી છે। બરાબર, અમારી માંગ એક જ છે કે આ કુંડીનું તાત્કાલિક નિવારણ લઈ આવે અને સમસ્યા ન બને, બરાબર, હાદસો બને એ પહેલા આ કુંડીનું સમાધાન કરે એવી અમારી નગરપાલિકા પાસે નમ્ર વિનંતી છે। ઉપલેટા નગરપાલિકાની બોડી 3જા મહિનામાં ભાજપ શાસિત નગરપાલિકાનું સુકાન સોંપવામાં આવ્યું ત્યારથી આજ સુધીમાં લગભગ 10 મહિના જેવો સમય થઈ ગયો છે। અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં આજ દી સુધી આ કુંડી અને કુંડીના ઢાંકણાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી હતી, શું ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરેલી છે। લગભગ 10 મહિનાની અંદર તકેદારી આયોગ સુધી અમે આ ફરિયાદો કરેલી છે, પણ આજ દિન સુધી કોઈ પણ જાતનું નિરાકરણ તંત્ર દ્વારા ન કરવામાં આવતા મારે ના છૂટકે નામદાર કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા છે। આ બાબત કાયદાને ડર નથી એના જેવું લાગે છે, એના માટે નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું? નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં જ નથી આવ્યું, જોવામાં નથી આવ્યું અને મૌખિકમાં તો અમે જાય તો પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું કામ કરવામાં જ નહીં આવે। આ અનેક ફરિયાદો આ કોને કહેવા જ આવી? અનેક ફરિયાદો અમે ઉપર પણ કરેલ છે, ઉચ્ચ કક્ષાએ પણ કરેલ છે, કોઈ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। અને આ સ્લમ એરિયો હોવાથી અહીંનો કોઈ વિકાસ જેવું કોઈ ચીજ છે જ નહીં। વિકાસના તો ખાલી બણગા ફૂકે છે આ સરકાર, કોઈ વિકાસ નથી। પછાત એરિયો હોય અને જે કામ ન થતા હોય તેને લઈને લોકોને કેવી હેરાની? લોકો બહુ પરેશાન અને હેરાન પરેશાન છે। લોકો શું કરી શકે? લોકો તંત્ર પાસે જાય, અરજીઓ દે, અરજીનો કોઈ નિકાલ ના થાય, અરજીની કોઈ ડેડલાઇન ના હોય તો આ લોકો અમારી પાસે આવે। અમે અહીંથી ચૂંટાણા છીએ તો અમને પ્રશ્ન રજૂ કરે છે। અમારી પાસે પણ અનેક પ્રશ્નો રજૂ કર્યા છે લેખિતમાં। એની અરજી ઉપર મેં મારી અરજી કરી અને તંત્રને જણાવેલ છે, તે છતાં એને પણ આજ 5-6 મહિના જેવો સમય થઈ ગયો છે, પણ આ બેહરી મૂંગી સરકાર કઈ સાંભળવા તૈયાર નથી। અમારી એટલી જ રજૂઆત છે કે તાત્કાલિકમાં તાત્કાલિક આ નાના માણસોના કામ કરવા જોઈએ અને ઉપલેટા આખામાં જેટલી કુંડી અને કુંડીના ઢાંકણા નથી એનું તુરંત કામગીરી કરી અને સંપૂર્ણ નિરાકરણ લઈ આવું। ઉપલેટા શહેરની અંદર છે તે ભૂગર્ભ ગટરના છે, ઢાંકણા છે તે અનેક જગ્યાએ ગાયબ થઈ ગયા હોય ત્યારે હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ઉપલેટા શહેરના નગરપાલિકાની ઘોર બેદરકારીની સામે ઉપલેટામાં જ્યાં જોવો ત્યાં કુંડીઓના ઢાંકણા છે તે ગાયબ થઈ ચૂક્યા છે। ત્યારે વારંવાર રજૂઆત લોકો દ્વારા કરવા છતાં પણ નગરપાલિકાના પેટમાં પાણી નથી હલતું। ત્યારે ત્યાંના સ્થાનિક વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા પણ વારંવાર અરજીઓ કરવામાં આવી છે કે કુંડીઓના ઢાંકણા છે તે ઢાંકણાઓ નાખવામાં આવે, જેને લઈને મૂંગા પ્રાણીઓ છે, નાના બાળકો છે તે રમતા હોય અને જે પ્રાણીઓ છે તે કુંડીઓમાં પડતા હોય છે, જેને લઈને સ્થાનિક કોર્પોરેટરો છે તેના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે। તે છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી અને ત્યારબાદ પણ નગરપાલિકા છે તે મૌન હોય એવું લાગી રહ્યું છે, જેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થાય છે, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જગમાલ સુવા, બુલેટિન ઇન્ડિયા, ઉપલેટા।